જૈન મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે તમે જમીનના સાતબાર હોય તેમાં હક્કમી અથવા તો સગીર છે તેને પુખ્ત કઈ રીતે કરી શકો છો અને આનું ફોર્મ છે કઈ રીતે ભરવાનું રહેશે, આ ફોર્મ ભરવાની સાથે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આ ફોર્મ છે તો તમે ઓનલાઈન અથવા તો ઓફલાઈન કઈ રીતે ભરી શકો છો. તો સંપૂર્ણ માહિતી મિત્રો આજના આ વિડીયોમાં તમને આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ કરેલી નથી તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોઈએ મિત્રો કે જમીનમાં તમે છે તે અરજદાર છે એટલે કે કબજેદાર છે તે હક્કમી કરાવવા માંગતા હોય અથવા તો કબજેદાર છે તે સગીર હોય તો તેની પુખ્તમાં હકપત્રકમાં નોંધ કરાવવાની હોય તો તેની અરજી કઈ રીતે કરવાની રહેશે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે. તો મિત્રો, આ પ્રકારનું ડિસ્પ્લે ઉપર તમને એક ફોર્મ જોવા મળે છે. આ પ્રકારનું ફોર્મ છે તે તમારે ભરવાનું રહેશે અને આ ફોર્મ છે તમે માત્ર ઓફલાઈન જ અરજી કરી શકો છો. હકપત્રક કે છે તે હક્કમી અથવા તો સગીરની પુખ્ત અંગેની જે નોંધ કરવાની હોય તેની અરજી તમે ઓનલાઈન કરી શકશો નહીં. એ માટે તમારે છે તે આ પ્રકારનું એક ફોર્મ લેવાનું રહેશે અને આ ફોર્મની PDF છે તે તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો આ ફોર્મમાં છે તે અરજદારનું નામ લખી દેવાનું રહેશે, ત્યારબાદ ગામનું નામ લખી દેવાનું રહેશે અને ત્યારબાદ તારીખ છે તે લખી દેવાની રહેશે. ત્યારબાદ મિત્રો એ વિશે તમે જોઈ શકો છો કે હકપત્રક કે નોંધ દાખલ કરવા અંગે. ત્યારબાદ જય ભારત સાથે ઓમાં ઉપર જણાવેલ અરજદારની તાલુકાના મોજે ત્યારબાદ તમારા ગામનું નામ લખી દેવાનું રહેશે અને જે તે વિગતની ખેતીની જમીનમાં હકમાં ફેરફાર થતો હોય તે અંગે ગામ નમૂના નંબર 6 હકપત્રકે ફેરફારની નોંધ છે તે દાખલ કરવા અમારી છે તે માંગણી છે. તો આ પ્રકારનું તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે. ત્યારબાદ અહીં છે તે હાલના ખાતેદારમાં 7/12 પ્રમાણે છે તે તમારે છે તે ડિટેલ ભરવાની રહેશે. તો ક્રમ લખી દેવાનો રહેશે, નામ લખી દેવાનું રહેશે, ખાતા નંબર લખી દેવાનો રહેશે. ત્યારબાદ છે તે સર્વે નંબર અથવા તો બ્લોક નંબર હોય તે લખી દેવાનો રહેશે અને ત્યારબાદ ક્ષેત્રફળમાં છે તે 7/12 પ્રમાણે તમારે અહીં છે તે ક્ષેત્રફળ લખી દેવાનું રહેશે. ત્યારબાદ છે તમારે જે પણ કબજેદારના ખાતામાં જે છે તે સુધારો કરાવવા માંગતા હોય એટલે કે હક કમી કરાવવા માંગતા હોય અથવા તો પુખ્ત કરાવવા માંગતા હોય તો તેનો નંબર છે તે તમારે અહીં લખી દેવાનો રહેશે. એટલે કે જો તમે હક કમી કરવા માંગતા હોય તો તમારે છે તે ઉપરનું ડિટેલ છે 1 નંબરની તે ભરવાની રહેશે અને તેમાં જે પણ કબજેદારોનું નામ તમે કાઢવા માંગતા હોય તેનો અહીં છે તે ક્રમ નંબર લખી દેવાનો રહેશે. અને જો તમે સગીરમાંથી પુખ્ત કરતા હોય એટલે કે જે પણ બાળકોની ઉંમર છે તે 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલું હોય તો તેને સગીરમાંથી પુખ્ત કરતા હોય તો તમારે છે તેનો ક્રમ અહીં લખી દેવાનો રહેશે અને ત્યારબાદ છે તે તેના વાલી તરીકેનું કયું નામ હતું તે તમારે ત્યાં લખી દેવાનું રહેશે. તો આવી રીતે મિત્રો તમે ફોર્મ ભરી અને છે તે સગીરમાંથી પુખ્ત કરી શકો છો અથવા તો છે તે જે પણ ખાતેદારોના નામ હોય તે હક કમી કરવા માંગતા હોય તે કરી શકો છો. તો આ અરજી સાથે તમારા બિડાણ કેટલા જોડેલા છે તે અહીં લખી દેવાના રહેશે. અરજદારની સહી છે તે અહીં કરી દેવાની રહેશે અને ત્યારબાદ આ અરજી સાથે તમારા કેટલા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેની માહિતી પણ તમને ડિસ્પ્લે ઉપર જોવા મળી રહી છે. કે હક કમી કરવાના કિસ્સામાં છે તે તમારે હક કમીનું છે તે એક સોગંદનામું કરાવવાનું રહેશે. મિત્રો, આ સોગંદનામું છે તે લગભગ 300ના સ્ટેમ્પ ઉપર થતું હોય છે. તો 300ના સ્ટેમ્પ ઉપર છે તે આ સોગંદનામું છે તે હક હિસ્સો ઉઠાવી લેવાનું તે કરાવી લેવાનું રહેશે. અને જો મરણના કિસ્સામાં કોઈ કબજેદારનું મૃત્યુ થયું હોય તો મરણના કિસ્સામાં તમારે તેનું મૃત્યુ પ્રમાણપત્ર હોય તે જોડી દેવાનું રહેશે. અને વાત જો સગીરમાંથી પુખ્ત કરવાની આવે તો ઉંમરનો પુરાવો તમારે આપવાનો રહેશે. તેમાં તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC અથવા તો જન્મ તારીખનો દાખલો હોય તે તમે આપી અને સગીરમાંથી પુખ્ત છે તે કરી શકો છો. તો મિત્રો, આવી રીતે તમારા 7/12 હકપત્રકમાં છે તે ફેરફાર કરી શકો છો. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન YouTube ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ YouTube ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.